નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ભારતનો વારસો. તો ભારત દેશ છે એના માટે વિવિધ ગ્રંથોની અંદર જુદા જુદા શબ્દનો ઉપયોગ થયો છે. જેમ કે વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે ભારત વર્ષના શબ્દનો ઉપયોગ થયો છે. કે ભારત વર્ષ એટલે કે આખા ભારતની વાત કરી છે, એટલે કે ભારતનો આખો જે વારસો છે એ વારસાનો સમાવેશ થાય છે. કે સાધુઓ છે, સંતો છે, ઋષિ મુનિઓ છે, એમના દ્વારા પણ ભારત દેશને જુદા જુદા શબ્દોનો ઉપયોગ કર્યો છે એમને. જેમ કે ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત. કે વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે સાધુ સંતો ઋષિ મુનિઓ દ્વારા ભારત દેશ માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે. તો એનો જવાબ આપણે લખી શકીએ કે ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત. કે ભારત હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશ જે છે એ 7મા સ્થાને આવે છે. કે જેમ વસ્તીની દ્રષ્ટિએ આપણે જોઈશું તો પ્રથમ ચીન આવે છે અને બીજા નંબરે ભારત દેશ આપણો આવે છે. કે ભારત દેશ છે જે એ દ્વિકલ્પ દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિકલ્પ યાની કે જે આપણે જે દેશની અંદર વચ્ચે દેશ હોય, આજુબાજુમાં પાણી રહેલું હોય છે, એટલે કે વચ્ચોવચ્ચ ભૂમિ હોય છે અને આજુબાજુમાં પાણી રહેલું છે. જેમ કે ભારત દેશ જે છે એની અંદર આજુબાજુમાં બંગાળની ખાડી આવેલી છે, હિન્દ મહાસાગર છે, અરબ સાગર આવેલું છે. એટલા માટે કે ભારત દેશને આપણે ભારત દ્વિકલ્પ દેશ તરીકે ઓળખવામાં આવીએ છીએ. કે તો પરીક્ષામાં એમ પણ પૂછી શકાય કે દ્વિકલ્પ જે છે એ ભારતને કેમ કહેવાય છે, એટલે કે ભારત દેશને દ્વિકલ્પ કેમ કહેવાય છે. તો આપણે લખી શકાય કે એની આજુબાજુમાં અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી આવેલી છે, એટલા માટે કે એને દ્વિકલ્પ દેશ તરીકે ઓળખવામાં આવે છે. કે સંસ્કૃતિ જે છે ભારતની એ શાંતિપ્રિય અને વેપારી છે. કે ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, સત યાની કે શુદ્ધ સત્ય, ચિત્ત યાની કે શુદ્ધ જ્ઞાન, એટલે કે શુદ્ધ સત્ય, શુદ્ધ જ્ઞાન, જે દ્વારા આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. ભારતનો જે સાંસ્કૃતિક વારસાનો વિકાસ જે છે એ સિંધુ અને રાવી નદીના કિનારેથી થયેલો છે. કે તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે જે સિંધુ અને રાવી નદી કિનારેથી જ આપણે ભારતનો જે વારસો છે એ વારસાનો જન્મ યાની કે ત્યાંથી જ વિકાસ થવાનો શરૂઆત થયો છે. કે તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જોઈએ ભારતનો વારસો, એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સંસ્કૃતિનો અભ્યાસ કરીશું. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, તો કે માનવ પોતાનું જીવન કેવી રીતે જીવે છે એ રહેલું છે આપણી સંસ્કૃતિ. કે બીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ યાની કે વિકાસ. તો માનવ પોતાના મનનો વિકાસ કેવી રીતે કરે છે. તો પહેલાં આદિમાનવો પોતાનું જીવન કેવી રીતે રહેતા, કેવી રીતે ખાવાનું ખાતા, કેવી રીતે રહેતા મકાનોમાં, પછી અત્યારે આધુનિક માનવીઓ કેવી રીતે રહે છે એ આપણે જોઈએ છીએ ને આપણને ખ્યાલ છે કે અત્યારના માનવીઓ વિમાનો, ચંદ્ર ઉપર પણ ગયેલા છે અને પહેલાંના આદિમાનવીઓનું જીવન કેવું હતું, એટલે કે પહેલાંથી અત્યારે માનવનો કેવો વિકાસ થયો છે, એમને પોતાના મનનો વિકાસ કરી અને કેવું પોતાનું જીવનની અંદર પરિવર્તન લાવ્યું છે. કે ત્રીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. એટલે કે જે માનવ સમાજની જે ટેવો છે, માનવીની જે ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર એટલે કે વિચારવાનું અને આચરવાનું, એ પોતાની ધાર્મિક પરંપરાઓ અને કેવી રીતે રહે છે, એ બધા ધ્યેયો છે એ ધ્યેયોને ઊંચે લઈ જવા માટે
જે આદર્શોનો ભેગો સરવાળો છે એને આપણે સંસ્કૃતિ કહી શકાય કે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સંસ્કૃતિની વ્યાખ્યા પૂછી શકાય તો તમે આ 3 વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો. તો પ્રથમ હતી કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, માનવી કેવી રીતે જીવન જીવે છે અથવા કેવી રીતે જીવન જીવવું એ. બીજું હતું સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવી પોતાના મનનો કેવી રીતે વિકાસ કરી રહ્યો છે. ત્રીજી છે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જવા માટે જે આદર્શોનો સરવાળો છે એને આપણે સંસ્કૃતિ કહી શકાય. તો તમે વિદ્યાર્થી મિત્રો આ 3 વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો કે. ત્યારબાદ હવે આપણે નવો ટોપિક લેશું, વારસો. તો વારસો જે છે આપણને ક્યાંથી પ્રાપ્ત થયો છે? તો વારસો જે છે એ આપણને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. એ કંઈ આપણે બનાવેલી કે આપણે મેળવેલી નથી કે એ આપણને પૂર્વજો તરફથી મળેલી છે કે. તો વારસો છે એ વારસાના કે 2 પ્રકાર છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. તો પહેલા વારસા પ્રાકૃતિક છે એનો આપણે અભ્યાસ કરીશું. તો પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. એટલે કે જે પ્રકૃતિ છે, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના જે નજીકના જે સંબંધો છે એને શું કહીશું આપણે? પ્રાકૃતિક વારસો. ઉદાહરણ તરીકે લઈશું આપણે જંગલો, નદીઓ, સાગરો, ઝરણા, ઋતુઓ છે, મહાસાગરો છે, જીવજંતુઓ છે વગેરે આપણે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકીએ કે. બીજો આપણે હવે લઈશું સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ, આવડત અને કૌશલ્યથી જે કંઈ મેળવેલ છે એને આપણે શું કહીશું? સાંસ્કૃતિક વારસો. એટલે કે માનવે પોતાની જાતે જ પોતાની બુદ્ધિ અને આવડતથી જે વસ્તુ તૈયાર કરેલી છે, જે બનાવેલી છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું કે. જેની અંદર આપણે સમાવેશ કરીશું રાજમહેલ છે, કિલ્લાઓ છે, શિલાલેખો છે, ઘુમ્મટો છે, ચૈત્યો, વિહારો, ઐતિહાસિક સ્મારકો, ચિત્રો વગેરેનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર કરી શકીએ. જે કોને બનાવી છે? માનવીએ બનાવી છે, એટલા માટે એને સાંસ્કૃતિક વારસો આપણે કહીશું કે. ત્યારબાદ હવે આવશે પ્રાકૃતિક વારસો, જે છે એ આપણે 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એ પ્રથમ છે ભૂમિ દ્રશ્યો. તો જે ભૂમિ દ્રશ્યો છે એ આપણે ભૂમિ આકારોને લીધે જે તૈયાર થાય છે એને આપણે ભૂમિ દ્રશ્યો કહી શકાય. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ હિમાલય જે પર્વત છે એ. હિમાલય જે પર્વત તૈયાર થયેલો છે એ ભૂમિથી તૈયાર થયેલો છે, એટલે કે ધરતીથી તૈયાર થયેલો છે, એ આપણે કંઈ બનાવેલો નથી કે. અને હિમાલય પર્વતની અંદર આપણે જોઈએ છીએ કે ધાર્મિક મંદિરો, ગુફાઓ અને રહેવા માટે રહેઠાણો પણ ત્યાં રહેલા છે કે. બીજું આવશે આપણે નદીઓ. તો નદીઓ છે એ આપણે પ્રાચીન સમયથી નદીઓને આપણે લોકમાતા તરીકે અને પવિત્ર ગણીએ છીએ કે. અને નદીઓના પાણીનો ઉપયોગ આપણે વિવિધ જગ્યાએ કરીએ છીએ. જેમ કે ઉદ્યોગોમાં, સિંચાઈ માટે, વીજળી ઉત્પન્ન કરવી હોય ત્યાં પણ કે આપણે નદીના પાણીનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત કે નદીના જે કાંઠે માટી રહેલી છે, જ્યાં માટી છે નદીની માટી, એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ ઘરના એટલે કે મકાન બનાવવા માટે. ત્યારબાદ ત્રીજું આવશે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવનની અંદર આપણે કહી શકાય કે આપણે પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહેલા છીએ. વનસ્પતિની અંદર શું આવે? જંગલો ને એવું બધું, પ્રાણી આવી છે, મતલબ કે તો પર્યાવરણ પ્રેમી આપણે રહ્યા છીએ કે. તો એની અંદર જેમ કે વડ છે, તુલસી છે, પીપળો છે, એ વગેરેને આપણે વર્ષોથી પૂજા કરીએ છીએ. અને વડ સાવિત્રીનું જે વ્રત છે એ વખતે આપણે વડનું પણ પૂજન કરીએ છીએ. અને ચોથું છે વન્ય જીવન.
વન્ય જીવનની અંદર જેમ કે જંગલોમાં રહેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો આપણે સમાવેશ કરી શકીએ, જેમ કે વાઘ છે, સિંહ છે, હાથી છે, ઘેડો વગેરે પ્રાણીઓ આવી શકીએ. એશિયાઈ સિંહ ગુજરાતની અંદર ગીર જંગલોમાં આવેલો છે. કે રાષ્ટ્રીય મુદ્રા આપણું જે છે એની અંદર સિંહને પણ સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે સિંહ પણ ત્યાં રહેલો છે. કે હવે આપણે જોઈશું શકો, ક્ષત્પો, કુષાણો, હુણો, ઈરાનીઓ, આરબો, ભારતીયો, ફ્રેન્ચો, અંગ્રેજો વગેરે દ્વારા આપણને વારસો પ્રાપ્ત થયો છે, એટલે કે એમના દ્વારા પણ આપણને વિવિધ પ્રકારનો વારસો આપણને પ્રાપ્ત થયો છે. કે તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે અભ્યાસ કર્યો ભારતના વારસાનો, તો સંસ્કૃતિ એટલે શું, વારસાની ટૂંકમાં સમજૂતી લીધી. હવે આપણે જોઈશું કે આમાંથી ટૂંકમાં પ્રશ્નો કેવી રીતે પરીક્ષામાં પૂછી શકાય. તો એમ પણ પૂછી શકાય કે સાધુ, સંતો, ઋષિમુનિઓ દ્વારા ભારત દેશ માટે કયા કયા જુદા જુદા શબ્દોનો ઉપયોગ થાય છે. તો આપણે જવાબમાં લખી શકીએ કે ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત. પછી એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે ભારત દેશ છે એ વસ્તીની દ્રષ્ટિએ કયા સ્થાને છે. તો જવાબમાં લખી શકાય 7મા સ્થાને. પછી બીજો પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ભારત દેશ છે વસ્તીની દ્રષ્ટિએ કઈ સ્થાન છે ભારત દેશનું. તો એ પણ લખી શકાય કે બીજા નંબરે આવે છે વસ્તીની દ્રષ્ટિએ, અને પ્રથમ પૂછાય તો ચીન આવી શકાય. પછી પૂછાય કે ભારત દેશને દ્વિકલ્પ દેશ કેમ કહે છે અથવા શા માટે કહેવાય છે. તો તમે લખી શકો કે ભારતની આજુબાજુમાં અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી આવેલી છે, એટલા માટે એને દ્વિકલ્પ દેશ તરીકે ઓળખવામાં આવે છે. કે અને પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ભારતનો જે વારસો છે એ વારસાનો જન્મ અથવા તો શરૂઆત ક્યાંથી થઈ હતી. તો લખી શકાય કે સિંધુ અને રાવી નદીના કિનારેથી ભારતના વારસાનો વિકાસ શરૂઆત થઈ હતી. કે અને આ જે 3 વ્યાખ્યા છે એ 3માંથી કોઈ પણ વ્યાખ્યા એક તમે લખી શકો. કે ત્યારબાદ એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે ભારતના જે વારસો છે વારસાના કેટલા પ્રકાર છે. તો તમે લખી શકો ભારતના વારસાના 2 પ્રકાર છે. જે નંબર 1 છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં શું આવશે? પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી આપણને જે મળે છે, જે માનવે બનાવેલું નથી, જે કુદરત દ્વારાથી પ્રાપ્ત થાય છે, એને આપણે પ્રાકૃતિક વારસો કહી શકાય. જ્યારે સાંસ્કૃતિક વારસો છે એ માનવ સર્જિત, એટલે કે જે માનવે તૈયાર કર્યું છે, જે પોતાની બુદ્ધિ આવડતથી તૈયાર કર્યું છે, એને આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને સમજણ પડી ગઈ છે. આના પછી હવે આપણે બીજા લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરાવીશું.